હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. આજે આપણે ધોરણ 6 માં આપણું સ્વાધ્યાય છે 7.4 એની ચર્ચા કરવાના છે. તો 7.4 ની અંદર પ્રશ્ન નંબર 1 છે કે નીચે આપેલી આકૃતિમાં કાટા કરેલ ભાગને અપૂર્ણાંકની રીતે દર્શાવો અને તેની ચડતા અને ઉતરતા ક્રમમાં લેસ ધેન, બરાબર અને ગ્રેટર ધેનના સંકેતમાં દર્શાવવાના છે. હવે કાટો રંગ છે એને કેવી રીતે દર્શાવવાનો છે? આપણે એક ગણીશું, એક તમને ઘરે ગણવા માટે તમે ગણશો, બરાબર છે? તો આપણે એક પહેલા સમજી લઈએ કે અહીંયા આવી આકૃતિઓ આપેલી છે. તો કુલ 4 આકૃતિઓ છે. બરાબર છે. 1, ચલો 2, 3, ટોટલ 4. આવી 4 પ્રકારની આકૃતિઓ આપેલી છે. એની અંદર અલગ અલગ ભાગ કરેલા છે. આના ભાગ કરી દઈએ આપણે 2, 4. બરાબર છે. તો આની અંદર 3 ભાગ છે. એ કેવા છે? આ 3 ભાગ છે એ કાટા છે. તો 1, 2, 3, 4, 5, 6, 7 ને 8, કુલ 8 ભાગ છે. તો 8, 3 અઠમાંશ આનો અપૂર્ણાંક થશે. એના પછીની આકૃતિ છે એની અંદર પણ કુલ કેટલા ભાગ છે? કુલ 8 ભાગ છે. તો એની અંદર 8 ભાગ છે. એની અંદર પણ કેટલા ભાગ કાટા કરેલા છે? 2 ભાગ ઉપરના ગાંઠા છે અને 4 ભાગ નીચેના ગાંઠા છે. એટલે કુલ ભાગ છે 6, 8 ભાગ છે. 6 અઠમાંશ એ આનું થશે. હવે આપણે આગળ જોઈએ કે પછી એના પછીની આકૃતિ છે એની અંદર છે, જોઈએ એની અંદર કુલ કેટલા ભાગ કરેલા છે? 2 અને 2, 4. એટલે કે 1, 2 આ બાજુ છે અને 1 અહીંયા અને 1 અહીંયા, કુલ 4. એટલે કે આનો ભાગ થશે 4 અઠમાંશ. હવે લાસ્ટમાં છે એની અંદર તો એક જ ભાગ છે કે જે કાટો કરેલો છે. તો આનો થશે 1 અષ્ટમાંશ. હવે તમે ધ્યાનથી જોઈ શકો છો કે આપણે આમાં કરવાનું છે શું? તો કે ઉતરતા ક્રમમાં અને ચડતા ક્રમમાં ગોઠવવાના છે. આ જે અપૂર્ણાંકો આપેલા છે એ અપૂર્ણાંકોને આપણે ચડતા ક્રમમાં લખવાના છે અને ઉતરતા ક્રમમાં લખવાના છે. તો આપણા અપૂર્ણાંકો બનશે 3 અષ્ટમાંશ, 6 અષ્ટમાંશ, 4 અષ્ટમાંશ અને 1 અષ્ટમાંશ. આ 4 અપૂર્ણાંકો આપણા બન્યા છે. આને લખવા છે ઉતરતા ક્રમમાં, એટલે કે ચડતા ક્રમમાં. ઉતરતા ક્રમમાં લખીએ અને ચડતા ક્રમમાં. તો તમે ચડતા ક્રમમાં કેવી રીતે લખશો? ચડતો ક્રમ એટલે કે સૌથી નાની સંખ્યાથી સૌથી મોટા તરફની ગોઠવણી. બધાનો છેદ કેવો છે? સરખો છે. કેવી છેદી છે? સમછેદી છે. તો જેનો અંશ નાનો એ સંખ્યા નાની. તો પહેલા આવશે 1 અષ્ટમાંશ, પછી આવશે 3 અષ્ટમાંશ, પછી આવશે 4 અષ્ટમાંશ અને પછી આવશે 6 અષ્ટમાંશ. બરાબર છે? આ થઈ ગયો આનો ચડતો ક્રમ. હવે એના ઉતરતા ક્રમમાં લખવા છે. તો ઉતરતા ક્રમમાં આના કરતા ઉલટી પ્રક્રિયા. આનું ઉલટું લખી દેવાનું છે કે 6 અષ્ટમાંશ, 4 અષ્ટમાંશ, 3 અષ્ટમાંશ અને 1 અષ્ટમાંશ. અહીંયા આપણો ચડતો ક્રમ અને ઉતરતો ક્રમ બંને થઈ જાય છે. ખબર પડે છે? તો આ રીતે આપણે આકૃતિ દોરી અને એનો ચડતો ક્રમ અને ઉતરતો ક્રમ
કરી શકાય છે. નીચેના નંબરની બીજા નંબરની આકૃતિ છે એવી રીતે તમારે બીજા નંબરની કરવાની થશે. પ્રશ્ન નંબર 1 સી છે, એની અંદર પણ એના જેવું જ છે કે 1, 2 ષષ્ઠમાંશ, 4 ષષ્ઠમાંશ અને 8 ષષ્ઠમાંશ અને 6/6 આ 4 અપૂર્ણાંકો તમને આપેલા છે. આ ચારે 4 અપૂર્ણાંકને તમારે સંખ્યા રેખા ઉપર દર્શાવવાના થશે. આપણે આગળ શીખી ચૂકીએ છીએ. એક તો કેવું છે, બધાના છેદ સરખા છે. જો બધાના છેદ સરખા હશે તો તમે એમને અપૂર્ણાંક ઉપર દર્શાવી શકો છો, અને અપૂર્ણાંક ઉપર દર્શાવી અને પછી એને યોગ્ય સંકેત વડે, નીચે અપૂર્ણાંકો આપેલા છે, યોગ્ય સંકેત મૂકવાના છે. એટલે કે કઈ સંખ્યા મોટી છે, કઈ સંખ્યા નાની છે. જે સંખ્યા મોટી હોય છે એની તરફ ગ્રેટર ધેન કે લેસ ધેન જે ચિહ્ન આવે છે એ ચિહ્નને મૂકી શકો છો. આગળ જોઈએ. પછી યોગ્ય સંકેત એટલે કે એવા એકાદ એક્ઝામ્પલ લઈ લઈએ આપણે. તો અહીંયા એકાદ 2 એક્ઝામ્પલથી ચાલુ કરીએ. 5 ષષ્ઠમાંશ છે, ચોરસ છે અને 2 ષષ્ઠમાંશ છે. તો યોગ્ય સંકેત એટલે કે આપણી પાસે એક ગ્રેટર ધેન, લેસ ધેન અને ઇક્વલ, આ 3 સંકેતોનો ઉપયોગ કરી અને મૂકી શકીએ છીએ. હવે અહીંયા છે 5 ષષ્ઠમાંશ છે અને 2 ષષ્ઠમાંશ છે. બંનેનો છેદ કેવો છે? સરખો છે. અહીંયા પણ 6 છે અને અહીંયા 6 છેદ સરખો હોય એટલે એના અંશ જોવાનું થાય. એટલે કે આ કેવો અપૂર્ણાંક છે? સમછેદી છે. તો અંશમાં અહીંયા 2 છે, અહીંયા 5 છે. જેનો અંશ મોટો એ સંખ્યા અહીંયા મોટી. તો 5 ષષ્ઠમાંશ એ 2 ષષ્ઠમાંશ કરતા કેવા છે? મોટા છે. બરાબર છે. આગળ જોઈએ કે અહીંયા બીજું એક્ઝામ્પલ, 1 તૃતીયાંશ અને 1/4 છે. હવે અહીંયા તમે જોશો તો અહીંયા છેદ સરખા નથી. અહીંયા 4 છે, અહીંયા 4, અહીંયા 7. એકમાં 7 છે, એકમાં 4 છે. છેદ સરખા નથી. છેદ સરખા ના હોય પણ એના અંશ જુઓ, અંશ સરખા છે. જો અંશ સરખા હોય તો એના માટે શું છે? એના છેદ સરખા હોય, જેનો અંશ મોટો એ અપૂર્ણાંક મોટો કહેવાય છે. અહીંયા છેદ સરખા નથી પણ સરખું શું છે? અંશ સરખા છે. તો અંશ સરખા હોય તો જેનો છેદ નાનો એ અપૂર્ણાંક મોટો. એટલે અહીંયા 7 કરતા 4 નાના છે તો આપણા માટે કયો અપૂર્ણાંક મોટો થશે? 1/4 એ મોટા થશે. આગળ જોઈએ કે 4 પંચમાંશ અને 5/5. અહીંયા 4 પંચમાંશ અને 5/5 બંનેનો છેદ જુઓ. 5, 5 છેદ સરખો છે. છેદ સરખો હોય જેનો અંશ મોટો એ અપૂર્ણાંક મોટો. બરાબર છે. તો તમને આવી રીતે પણ પૂછવામાં આવે અને આનો મિનિંગ એવો પણ થાય કે 4 પંચમાંશ છે અને ખાલી જગ્યા છે અહીંયા અને 5/5. આની જગ્યાએ એ 1 પણ લખી શકાય છે. બરાબર છે. તો આપણે એવું પણ અહીંયા કહી શકીએ કે 4 પંચમાંશ ખાલી જગ્યા 1. તો અહીંયા 1 મોટો થાય છે. કેમ કે તમે આની 1 ની જગ્યાએ 5/5 પણ લખી શકાય છે. કેમ કે 5, 5 ને અંશ અને છેદ ઉડી જાય, આપણો આન્સર શું વધે છે? 1. તો અહીંયા આવું તમને પણ કન્ફ્યુઝ કરવા માટે પરીક્ષાની અંદર મૂકી શકે છે. બરાબર, તો ધ્યાન રાખજો. હવે આગળ જે આવી તમે વધુ 5 જોડીઓ બનાવી શકો છો અને જાતે કરી શકો છો. એકાદ જોડી આપણે બનાવીએ તો આવું લખી શકાય કે 1/3 ખાલી જગ્યા 1/5. બંનેનો છેદ સરખો નથી પણ બંનેનો અંશ સરખો છે. જો છેદ સરખો ના હોય તો કઈ નહીં, અંશ સરખો હોય તો શું કરવાનું છે? બંનેમાં અંશ 1 છે. તો જેનો છેદ નાનો એ સંખ્યા મોટી, એટલે કે અહીંયા 1/3 મોટા થશે. કેમ કે 5 કરતા 3 નાના છે. જેનો છેદ નાનો એ સંખ્યા મોટો. બરાબર છે. પણ ક્યારે આવું કરવાનું? અંશ મોટો હોય, અંશ સરખા હોય તો. એના પછીનો પ્રશ્ન છે 4. પ્રશ્ન નંબર 4 છે. તમને એક આકૃતિ આપેલી છે. એ આકૃતિ પરથી નીચેના આપણે ખાલી યોગ્ય સંકેત મૂકવાના છે. એટલે કે ઘણી વખત છેદ સરખા નહીં હોય તો
કે આપણે આગળ શીખ્યા છીએ કે અંશ અને છેદ બંને સરખા નહીં હોય. એવું એક્ઝામ્પલ લઈએ તો એવું એક્ઝામ્પલ છે કે 3/4 ખાલી જગ્યા છે અને 2/6 છે. એટલે કે આની અંદર અંશ પણ સરખા નથી અને છેદ પણ સરખા નથી. તો આ બંનેમાં કયો પૂર્ણાંક મોટો છે? તો આના માટે આપણે આગળ શીખ્યા છીએ તો 3/4, 2/6, 4 અને 6 છેદ સરખા નથી, એનો અંશ પણ સરખો નથી. તો શું કરવાનું છે? તો 4 અને 6 નો લસા લેવો પડશે તમારે. તો 4 અને 6 નો લસા 2, 2, 3, 2, 1, 3, 1, 2 ગુણ્યા 2 ગુણ્યા 3, 2 × 4, 4 × 12 લસા આવશે આપણો. તો હવે 12 લસા અહીંયા છેદ સરખા કરવા માટે અહીંયા 4 છે, 12 લાવવા હોય તો 3, તો ઉપર પણ 3, અહીંયા 12 લાવવા હોય તો 2, અહીંયા 2, 3 તરી 9, 4 દુ 4 તરી 12, 2 × 4, 6 દુ 12. તો અહીંયા કયો અપૂર્ણાંક મોટો થશે? 3/4. છેદ સરખા કરી અને અપૂર્ણાંક નાનો મોટો કરી શકાય છે. પણ આવું ક્યારે કરવાનું છે? જ્યારે છેદ અને અંશમાં બંને સરખું ના હોવું જોઈએ. અંશ સરખા ના હોય અને છેદ પણ સરખા ના હોય તો આપણે લસા શોધી અને અપૂર્ણાંકો શોધી શકાય છે અને છેદ સમાન કરી શકાય છે. તો આગળ પ્રશ્ન નંબર છે 5મો છે. 5મામાં સેમ છે કે સંકેતો જ મૂકવાના છે આપણે. ગ્રેટર ધેન, લેસ ધેન અને બરાબરનો ઉપયોગ કરી અને સંકેતો મૂકવાના છે અને સંકેતોને આધારે આપણે એના જવાબો આપવાના રહેશે. પછીનો પ્રશ્ન છે 5મા નંબરનો. એ એમ જ કેવું જ છે કે સંકેતો મૂકવાના છે, લેસ ધેન, ગ્રેટર ધેન અને એ જ. 6થા નંબરનો ક્વેશ્ચન છે આપણો કે નીચેના અપૂર્ણાંકો 3 અલગ અલગ સંખ્યા નિર્દેશિત કરે છે. તેમનું અતિ સંક્ષિપ્ત રૂપ આપી સમઅપૂર્ણાંકના 3 જૂથમાં આપણે વહેંચવાના છે. જેમાં આપણને એ થી કરી અને I સુધીના ક્વેશ્ચન, L સુધીના ક્વેશ્ચન આપણને આપેલા છે. એટલે કે અતિ સંક્ષિપ્ત રૂપ આપવાનું છે અને એના સમઅપૂર્ણાંકોમાં આપણે લખવાના છે. 3 અલગ અલગ સંખ્યા નિર્દેશિત કરે છે. એક્ઝામ્પલ તરીકે એક પહેલું છે 2/12. 2/12નું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ શું થશે? તો અહીંયા આપણે એનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ આપીએ તો 6 દુ 12 એટલે કે 1/6. એક આવી સંખ્યા નિર્દેશિત કરે છે. સેકન્ડ નંબરમાં છે તો કે 3/15 છે. તો આનું અતિ સંક્ષિપ્ત રૂપ આપવું હોય તો 3 × 5 = 15, તો કે 1/5. ત્રીજા નંબરમાં છે તો કે 8/50 છે. 8/50 છે. તો અહીંયા 8 અને 50 ના ભાગ પાડીશું. 8 ના ભાગ પડશે 4 દુ 8, 50 ના ભાગ પડશે 25 દુ 50. અહીંયા 2 સમાન સમાન નીકળી જશે. 4 ના ભાગ પડશે 2 દુ 4 અને 5 ના 25 ના ભાગ પડશે 5 × 5. પણ આની અંદર અંશ અને છેદમાં કંઈ ઉડતું નથી. તો આપણા માટે એ જવાબ છે 4/25. બરાબર છે. હવે આપણે આગળ જઈએ. ચોથા નંબરમાં છે તો કે ચોથા નંબરમાં છે 16/50. 16/100 છે. તો 16 ના ભાગ પાડીશું 4 × 4 એટલે કે 16 થશે અને 100 ના ભાગ પાડીશું 25 × 4. અહીંયા 4 ઉડી જશે. આનો આન્સર વધશે 4/25. 4/25 એટલે કે 8/50 અને 16/100 એ બંને સમઅપૂર્ણાંકો કહેવાય, કેમ કે બંનેના અતિ સંક્ષિપ્ત સ્વરૂપ સમાન આવે છે. પછી છે 10/60. 0 ઉડી જશે, લાસ્ટમાં વધશે 1/6. તો 1/6 અહીંયા આન્સર આવે છે. તો 2/12 અને 10/60 એ બંને સમઅપૂર્ણાંકો કહેવાશે. આગળ જોઈએ 15/75. તો 15 ના ઘડિયામાં 75 આવે છે. 15 × 75 1/5. અહીંયા પણ 1/5 છે, અહીંયા પણ 1/5 છે. તો
3 15 અને 15/75 બંને સમઅપૂર્ણાંકો કહેવાય છે. તો અમારે આવી રીતે સમઅપૂર્ણાંકોની જોડીઓ બનાવવાની છે, બરાબર છે. તો આગળ છે 12/60. 12/60, 12 નો ઘડીઓ બોલશો તો 60 આવી જશે. 12 એકા 12, 12 દુ 24, 12 તરી 36 અને 12 પંચું 60. તો 1/5 આની પણ જોડી અહીંયા 1/5 બંને સમઅપૂર્ણાંકો છે. તો 15/75 અને 12/60 એ બંને સમઅપૂર્ણાંકો કહેવાય છે. આગળ છે 16/96. 16/96 છે. 96 ના ભાગ 4 અને ચોખ્ખો 16. 96 ના ભાગ પાડીશું. 12 × 8 96. 4 ના ભાગ પડશે. 4 તરી 12, 4 દુ 8, ઉપર કઈ નહીં તો 1 અને 3 દુ 6. 1/6 આવી રીતે ભાગ પાડી શકાય છે. ફરીથી એકવાર કે 16 ના ભાગ પાડ્યા છે 4 × 4 એટલે કે 16 અને 12 × 8 એટલે કે 96. અહીંયા 4 તરી 12, 4 દુ 8, ઉપર કઈ વસ્તુ નથી એટલે આપણે 1 મૂકી દેવાનો અને 3 × 2 એટલે કે 6. 1/6. તો અહીંયા 1/6 એ આનો સમઅપૂર્ણાંક છે. 10/60 અને 16/96 એ બંને સમઅપૂર્ણાંકો થાય છે. 9મા નંબરમાં છે કે 12/75 છે. 12/75, 12 ના ભાગ પડશે. 4 તરી 12, 75 ના ભાગ પડશે. 25 તરી 75, તો એક સમઅપૂર્ણાંક. 4/25 અહીંયા છે. 16/100 નો અપૂર્ણાંક 12/75 થશે. આગળમાં છે 10મા નંબરમાં છે કે 12/72 છે. 12/72, આમ તો 12 નો ઘડીઓ બોલશો તો તમને ખબર પડી જશે, પણ એવા ભાગ ના કરવા હોય તો 4 તરી 12, 72 ના ભાગ પાડીએ તો 8 × 9. આના જેવું જ કરી દઈએ કે 4 દુ 8, 3 તરી 9, ઉપર કંઈ વધતું નથી, 3 દુ 6. આવી રીતે મૂકી શકાય છે. આગળના દાખલાઓ છે આવી રીતે કરવાના છે અને પછી બધાને સમઅપૂર્ણાંકોમાં લખવાના છે, એટલે કે 3 જોડીમાં લખવાના છે. એટલે કે 1/6 વાળા છે એની એક સમઅપૂર્ણાંક બનાવવાનો છે, એટલે કે 2/12, 10/60. પછી બીજું 1/6 આવે છે એવા 16/96, 12/72 આ બધાના સમઅપૂર્ણાંકો છે. 1/5 અપૂર્ણાંકો આવે છે એવા જેનો જવાબ અતિ સંક્ષિપ્ત સ્વરૂપ 1/5 આવે છે એવા તો 3/15, 15/75, 12/60 અને બસ આ બધા અપૂર્ણાંકોને આપણે જોડવાના છે અને લખવાના છે. 3 સંખ્યા નિર્દેશિત કરે છે. 3 સંખ્યાઓ કઈ કઈ? 1/6, 1/5 અને 4/25. જેનો જવાબ 4/25 આવે છે એ બધા જ અપૂર્ણાંકોને ભેગા, એટલે કે એવું કહી શકાય કે આ સમઅપૂર્ણાંકો છે. જેનો જવાબ 1/6 આવે છે એ બધાને ભેગા કરવાના છે, તો એને કહી શકાય છે કે આ બધા સમઅપૂર્ણાંકો છે. જેનો આન્સર અતિ સંક્ષિપ્ત સ્વરૂપ 1/5 આવે છે એ અપૂર્ણાંકોને આપણે બધા ભેગા કરવાના છે. તો આપણે આ સમઅપૂર્ણાંકોની જોડી કહી શકાય છે. ઓકે, આનો પણ તમે એક સ્ક્રીનશોટ લઈ શકો છો. આગળ જોઈએ કે પ્રશ્ન નંબર 7 છે આપણો. પ્રશ્ન નંબર 7 ની અંદર શું કહે છે કે નીચેના જવાબ મેળવો અને તેની ઉકેલની રીત પણ દર્શાવો. નીચેના આપણે જવાબ મેળવવાના છે અને ઉકેલ માટેની રીત મેળવવાની છે. તો પહેલા નંબરનો એક પ્રશ્ન છે એની અંદર બધા નથી ગણતા, આપણે 2-3 ગણી લઈએ છીએ, બાકીના તમારે જાતે કરવાના છે ગૃહકાર્ય તરીકે. તો 5/9 અને 4/5 સરખા છે કે નહીં? 5/9 અને 4/5 સરખા છે. સરખા છે એવો પ્રશ્ન પૂછ્યો છે આપણને.
તો આપણે જોઈએ અહીંયા કે સરખા છે કે નહીં. તો 5 9મા અંશ અને 4 5મા અંશ. તો સરખા તો પહેલા તો અપૂર્ણાંક અંશ સરખા નથી કે છેદ સરખા નથી. આપણે એને સરખા કરવા માટે શું કરવું પડશે કે બંનેનો લસા શોધવો પડશે. કેમ કે છેદ સરખા નથી તો 9 અને 5નો લસા લેવો પડે. તો કે 9 અને 5નો લસા શોધવો પડે છે. કેમ કે 9ના ઘડિયામાં પણ 45 આવે છે અને 5ના ઘડિયામાં પણ 45 આવે છે. તો 9 અને 5નો લસા થશે 45 45 થશે. તો અહીંયા 5 9મા અંશ છે, 45 લાવવા હોય તો 5 વડે, તો ઉપર પણ 5 વડે. અહીંયા 4 છે, 45 લાવવા હોય તો 9 વડે, અહીંયા 9 વડે. 5 ગુણ્યા 5 એટલે કે 25, 9 ગુણ્યા 5 એટલે કે 45. 9 ચોક 36 અને 45. કોણ મોટું છે? આ સંખ્યા મોટી. સરખા છે સરખા નથી. અહીંયા 5 9મા અંશ કરતા 4 5મા અંશ એ મોટા છે. આવી રીતે આપણે ઉકેલ એનો મેળવી શકાય છે અને જવાબ આપણે શોધી શકાય છે. તો અહીંયા લસા શોધી અને અપૂર્ણાંકો સરખા છે એનો નીચેના જવાબ મેળવો. સરખા છે કે નથી એ દર્શાવવાના છે. તો અહીંયા અપૂર્ણાંકો આવી રીતે આપણે એનો જવાબ મેળવી શકાય છે. બીજા નંબરનો એક લઈએ, એમાંથી કોઈ પણ એક બીજા નંબરનો લઈએ. તો કે 1 15 છે અને 4/30 છે. કે સરખા છે કે નથી એવું કીધું છે આપણને. તો અહીંયા આપણે એનો આન્સર મેળવીએ. તો કે 1 15 અને 4/30. તો 15 અને 30નો લસા આપણે શોધવો પડે. કેમ કે 15ના ઘડિયાની અંદર 30 આવે છે, એટલે કે લસા કેટલો આવવાનો છે? 30 આવવાનો છે. તો અહીંયા આપણે શોધીએ. તો કે અહીંયા 15 છે, 30 લાવવા હોય તો 2 વડે, તો ઉપર પણ 2 વડે. અહીંયા 4 છે, 30 લાવવા હોય તો 1 વડે, અહીંયા પણ 1 વડે. 2/30, 4/30. તો છેદ સરખો થાય છે. તો 4 2/30 કરતા 4/30 એ મોટા છે. તો અહીંયા 1/15 કરતા 4/30 એ પૂર્ણાંક મોટો થાય છે. તો આવી રીતે આપણે સરખા છે કે નહીં એની સરખામણી આપણે અહીંયા કરી શકીએ છીએ. તો એવો કોઈ અપૂર્ણાંક છે કે જે સરખા છે? આનો સ્ક્રીનશોટ લઈ લો. આગળ જોઈએ. તો છેલ્લો એક્ઝામ્પલ લઈ લઈએ આપણે કે 4/5 અને 16/30 સરખા છે એવો પ્રશ્ન પૂછ્યો છે. હવે આની સરખામણી આપણે કેવી રીતે કરીએ? તો અહીંયા જોઈએ કે સરખામણી આપણે કેવી રીતે કરીશું. તો અહીંયા 4/5 અને 16/30 છે. તો 5 અને 20 છેદ સરખા કરવા માટે 5 અને 20નો આપણે અહીંયા લસા લેવો પડે. લસા 20 થાય. કેમ કે 5ના ઘડિયામાં 20 આવે છે એટલા માટે 5 અને 20નો લસા 20 થશે. તો અહીંયા આપણે 20 લાવવા હોય, 5 છે, 20 લાવવા હોય તો 4 વડે, અહીંયા 4 વડે, અહીંયા 16, 20 લાવવા હોય તો 1 વડે, તો ઉપર પણ 1 વડે. 4 ગુણ્યા 4 એટલે કે 16/30 અને 16 એકા 16 એટલે કે 16/30 ઇક્વલ. આ બંને અપૂર્ણાંકો કેવા છે? સમાન છે, સરખા છે. આવી રીતે આપણે એ સરખા છે કે નહીં અપૂર્ણાંકો શોધી શકાય છે. એકાદ છે, એક બાકી રહે છે, એ તમે જાતે ઘરે ગણવાનો ટ્રાય કરજો અને તમને આવડી જશે. પછી છે એના નંબરનો 8મા નંબરનો પ્રશ્ન છે કે 100 પાનાની એક ચોપડીમાંથી ઈલાએ 25 પાના વાંચ્યા છે અને લલિતાએ એક ચોપડીના 2/5 જેટલા પાના વાંચ્યા છે. તો કોને ઓછું વાંચ્યું છે
તો આની રકમ છે એ તમને બોર્ડ પર બતાવેલી છે. આપણે આગળ જોઈએ તો અહીંયા હવે ઈલા છે અને એક લલિતા છે. કુલ પુસ્તકના કુલ પાના કેટલા છે? 100. પુસ્તકના કુલ પાના 100 છે. એમાં ઈલાએ 25 પાના વાંચ્યા છે. એવી એક ચોપડીમાંથી ઈલા નામની છોકરી છે. ઈલાએ 25 પાના વાંચ્યા છે. અહીંયા ઉલ્લેખ કરેલો છે કે 25 પાના એને વાંચેલા છે. પણ લલિતાએ છે લલિતા કુલ પુસ્તકના 2/5 પાના વાંચ્યા છે. તો કોને ઓછું વાંચ્યું છે? હવે અહીંયા ઉલ્લેખ કરેલો છે કે ઈલાએ તો 25 પાના વાંચ્યા છે. તો લલિતાએ કેટલા પાના વાંચ્યા છે આપણે એ શોધવાનું છે. કુલ પુસ્તકના પાના કેટલા છે? 100. 100ના 2/5 પાના કોને વાંચ્યા છે? લલિતાએ. તો અહીંયા 100 ના એટલે શાનું સૂચન કરે છે? ગુણાકારનું. તો 2/5 100 ગુણ્યા 2 200. 200 ભાગ્યા 5. 200 ને આપણે 5 વડે ડિવાઈડ કરીએ તો 5 × 5 5 ચોક 20 0 0. આન્સર મળે છે 40 પાના વાંચ્યા હશે. કેટલા પાના વાંચ્યા હશે? 40 પાના વાંચ્યા છે. કોને? લલિતાએ. તો કોને ઓછું વાંચ્યું છે? ઈલાએ. ઈલાએ ઓછું વાંચ્યું હશે. આવું લખી શકાય છે. 9મા નંબરનો પ્રશ્ન છે. રફીકે 1 કલાકમાં 3/6 ભાગમાં કસરત પૂર્ણ કરી. રોહિતે 1 કલાકમાં 3/4 ભાગમાં કસરત પૂર્ણ કરી. કોણે લાંબા સમય સુધી કસરત કરી કહેવાય? તો અહીંયા રકમ છે 9મા નંબરના દાખલાની બોર્ડ પર તમને બતાવેલી છે. તો આપણે ગણીએ. અહીંયા બે વ્યક્તિની વાત કરી છે. રફીક છે અને રોહિત છે. તો રફીકે 1 કલાકમાં કેટલી કસરત કરી છે? 3/6 ભાગની. 3/6 ભાગની. જ્યારે રોહિતે છે 1 કલાકમાં કેટલી કસરત કરી છે? 3/4 ભાગની. હવે તમે એની અંદર શું કરશો? બરાબર ધ્યાનથી જોજો કે 1 કલાક છે તો 1 કલાકનું કન્વર્ટ આપણે મિનિટમાં કરી દઈએ. મિનિટથી ગણીએ તો ખબર પડી જશે કેટલા મિનિટ કોને કસરત કરી છે. તો 1 કલાક બરાબર એની મિનિટ થશે 60 મિનિટ. 1 કલાકની 60 મિનિટ. 60 ના 3/6 આપણે આગળ જોયું હતું ને, બરાબર છે. ના એટલે ગુણાકારનું સૂચન કરે છે. તો 60 ગુણ્યા 3 ભાગ્યા 6. 6 દાન 60 અને 10 તરી 30. એટલે કે 30 મિનિટ કસરત કોને કરી છે? રફીકે કરી છે. હવે રોહિત કેટલી કસરત કરે છે? 60 નો 3/4 ભાગ. 60 ના 3/4 ભાગ. 60 ગુણ્યા 3/4 15 તરી 45. 15 ચોક 60 ને 15 તરી 45. તો રોહિતે કસરત કરી છે 45 મિનિટ. રફીકે કસરત કરી છે 30 મિનિટ. તો લાંબા સમય સુધી કસરત કોને કરી છે? તો લખી શકાય કે રોહિતે લાંબા
સમય સુધી કસરત કરી કહેવાય. આવી રીતે આપણે દાખલો ગણી શકાય છે. 10મા નંબરનો દાખલો છે. તો એ વર્ગમાં 25 વિદ્યાર્થીઓ છે, તેના 20 વિદ્યાર્થીઓ પ્રથમ ક્લાસ સાથે પાસ થાય છે. બી વર્ગમાં 30 વિદ્યાર્થીઓ છે, એમાંથી 24 વિદ્યાર્થીઓ પ્રથમ ક્લાસ સાથે પાસ થાય છે. તો અપૂર્ણાંકની રીતે કયા વર્ગના વધુ વિદ્યાર્થીઓ પ્રથમ ક્લાસ સાથે પાસ થયા કહેવાય. ઓકે, એની રકમ તમને છે એ બોર્ડ પર બતાવેલી છે. તો જોઈએ આગળ. તો વર્ગ એ અને વર્ગ બી બે ક્લાસ છે. વર્ગ એ ની અંદર 25 સ્ટુડન્ટમાંથી 20 સ્ટુડન્ટ, 25 માંથી 25 વિદ્યાર્થીઓમાંથી એટલે કે 20 વિદ્યાર્થીઓ પાસ થયા, એટલે કે ફર્સ્ટ નંબરે પાસ થયા છે. ફર્સ્ટ ક્લાસ એટલે કે એ ગ્રેડ વાળા છે બધા, પ્રથમ ક્લાસ સાથે પાસ થયા છે. એટલે કે આનો અપૂર્ણાંક થશે 20/25, કેમ કે 25 કુલ વિદ્યાર્થીઓ 25 છે, એમાંથી 20 જણા એવા છે કે જે ફર્સ્ટ ક્લાસ સાથે પાસ થયા છે વર્ગ એની અંદર. ક્લાસ બી છે, એની અંદર 25, એમાં પણ વિદ્યાર્થીઓ કેટલા છે? 30 વિદ્યાર્થીઓ છે, 25 નથી એની અંદર. બીજા ક્લાસમાં 30 વિદ્યાર્થીઓમાંથી 24 વિદ્યાર્થીઓ પાસ થયા છે. તો એ 24/30 એનો અપૂર્ણાંક એવો થશે. તો છેલ્લે શું કરવાનું છે કે પ્રથમ ક્લાસ સાથે પાસ થયા કહેવાય. કયા વર્ગના વધુ વિદ્યાર્થીઓ પ્રથમ ક્લાસ સાથે પાસ થયા કહેવાય? તો અહીંયા આપણે છે કે 25 20/20 અને 24/30. પહેલા તો આપણે એવું કરીએ કે કદાચ બંનેના અતિ સંક્ષિપ્ત રૂપ નીકળતા હશે. તો અહીંયા 4×5 થશે, 5×5 એટલે 25. તો આનું થઈ જશે તમારા માટે 4/5 થઈ જશે. અને અહીંયા પણ થઈ જશે 6×4 એટલે 4×5 20. તો આનું પણ થઈ જશે 4/5. કેમ કે બંનેનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ આપી છો તો બંનેમાં સરખું જ છે કે કોઈ ક્લાસના વિદ્યાર્થીઓ વધુ પાસ થયા નથી, બંને ક્લાસના વિદ્યાર્થીઓ સરખા જ પાસ થયા છે. કેમ કે બંનેનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ આપો છો તો બંનેનું 4/5 અતિ સંક્ષિપ્ત સ્વરૂપ થાય છે. 5 ચોક 20, 5×5 25, ઉપર 4 વચ્ચે છે તો 4/5 એ આનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ આવી જાય છે. 6 ચોક 24 અને 6×5 30, આનું પણ અતિ સંક્ષિપ્ત સ્વરૂપ 4/5 આવી જાય છે. તો બંને ક્લાસમાંથી કોઈ ક્લાસના સ્ટુડન્ટ વધારે પાસ થયા નથી, એટલા માટે કે બંને ક્લાસના સ્ટુડન્ટો સરખા જ નંબરે આવ્યા છે, ફર્સ્ટ ક્લાસ નંબરે આવ્યા છે. અહીં આપણું સ્વાધ્યાય પૂર્ણ થાય છે.